करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वे स्वागत है। આપણે જોઈ રહ્યા છીએ જુહત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કે બિહરી, રૂપુઘ્રુ, શ્રુઘ્રુ, હુહ્રુ, ભસ, ધનજન, ધીસ, નીચે નીચે વિસતુ। એમાંથી અંતિમ 8 હલંત ધાતુઓ છે। એમાંથી પાંચમો ધાતુ ભસ જોઈ રહ્યા છે। અંતિમ લકાર આજે જોઈશું। વિધિલિંગ લકાર, વિધ્યર્થ કહીશું। પ્રત્યય પહેલા જાણી લઈએ, યાદ કરી લઈએ। પીના, પીના, हाँ सर। पीना, पीना। हाँ सर। विधिलिंग लकार, विधिलिंग लकार परस्मय पदમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। ટીપ ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુતિથો સૂત્રથી સૂતનો પણ આગમ થશે। અને લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને તનો લોપ થશે ને યાદ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુતિથો સૂત્રથી સૂતનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે। જુસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। ઉસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉને ઉપદેશે અજનાસિક ઇતિ સંજ્ઞા હલંતર પર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ બનશે। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે આ એટલે યા અને ઉ રહેશે। ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને પરમાં સ। સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનાસિક ઇતિ સંજ્ઞા હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુતિથો સૂત્રથી સૂતનો પણ આગમ થશે। અને બંનેમાં લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યા ત પ્રત્યય બનશે।
ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુક પરસ્મૈ પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા અને અમ રહેશે. અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે. એટલે યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે. બંનેમાં યાસુત પરસ્મૈ પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનું આગમ થશે. અને લિંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન બધા જ પ્રત્યયો હલાદી અપિત છે. તો અપિત હોવાને કારણે ગસીર બસો હલીચ સૂત્રથી ભસની ઉપદામાં રહેલા અકારનો લોપ થશે અને ખરીચ સૂત્રથી જસ્ત્વ થશે. પૂરું. તો અહીંયા બધામાં ખરીચ સૂત્રથી સચર્ત્વ થશે. હા પેલો ખરીચથી ચર્ત્વ. અભ્યાસે ચર્ચમાં પણ છે તો ચર્ત્વ છે પણ બે થાય. ચોથો હોય તો જસ્ત્વ, બીજો હોય તો ચર્ત્વ. ખરીચથી એક જ, ચારમાંથી યાની 1 થી 4, 1 2 3 4માંથી પહેલો જ. તો બાકીના એ બરાબર ધ્યાન આપ્યું હશે એમ હું માનું છું. પ્રત્યયોમાં હલાદી અપિત છે પણ વર્ણ જે છે એ આપણી પાસે યકાર છે. યકાર અને યકાર જે છે એ યણમાનો છે, જલમાનો નહીં, પરમા. એટલે એ બી ધ્યાન રાખવું પડશે. બાકી પેલામાં 4 સૂત્રો આપણે લગાવતા હતા ત્યારે ઠેકાણું પડતું હતું. એની જગ્યાએ અહીંયા પ્રત્યય તો ખબર છે દરેકને, દ્વિત્વાભ્યાસ કાર્ય ખબર છે, અભ્યાસ કાર્ય જેને કહીશું. અંગ બને પહેલાં, એની પહેલાં ધાતુ સંજ્ઞા. અંગ બન્યા પછી પ્રત્યય લગાવીએ છીએ અને પ્રત્યય લગાવ્યા પછી પ્રત્યયોમાં રહેલા વર્ણોને આધારે તો 9 પ્રત્યયો હલાદી અપિત છે, ગીતવત છે. ખસી બસોર હલી ચલાકશે પહેલાં જે ઉપધામાં રહેલ અકારનો લોપ કરે છે, ભમાં રહેલા અકારનો લોપ કરે છે. પછી ખાલી પાછળ ત હશે ત્યાં આપણે કાયમ માટે કરતા આવ્યા છીએ એ છે. બાકી ખરીચ એ ચર્ત્વ કરે છે. ખર વર્ણ પરમાં હોય ખરીચ ત્યારે શું કરે છે તો પહેલો કરી દે છે. આવી જઈએ પ્રક્રિયામાં. વ્હાઇટ બોર્ડ આવ્યું? હા સર. ઓકે.
હિના આજે બરાબર છે. હા સર, આજ તો ક્લિયર છે. ખામી હું માનું છું ત્યાં સુધી દિવસમાં જો વપરાઈ જાય ને નેટ એની લિમિટ તો તકલીફ પડે. ના સર, અમુક વાર મોબાઈલમાં હેંગ થઈ જાય છે ને એટલે બિલકુલ અવાજ નહીં આવતું. અચ્છા, તો હેંગ થવા માટે તો રિસ્ટાર્ટ કરવું પડે. બરાબર છે. એક જાહેરાત કરી દઉં, પાછળ રહી જાય તો. આજે આપણે શીખી રહ્યા છીએ અષ્ટાધ્યાયી સહજબોધનો પહેલો ભાગથી શરૂઆત કરી છે. ભાગ તો 6 છે અને 6 સુધી પહોંચવાના પણ છીએ. એટલે કે આખું અષ્ટાધ્યાય 230-27 જેવા તો થવા આવ્યા આટલામાં. ધાતુની ગણતરી કરીએ તો બહુ ઓછા છે 1930ની ગણતરી કરતાં. પણ એક 6 મહિના માટે 6 મહિના અને 90 દિવસ 3 સર્ટિફિકેટ કોર્સ ટૂંક સમયમાં આ અઠવાડિયાની અંદર શરૂ કરીએ છીએ. જેમાં આ પહેલો ભાગ જે છે અષ્ટાધ્યાયી સહજબોધ, એના જ 4 પેપર રહેશે. એના જ 4 પેપર. એક પેપરમાં 90 લેક્ચર થાય. 9 ચોક 36, 360 ખાલી પહેલા ભાગના થશે. અને એનું સર્ટી મળશે, જેના 24 ક્રેડિટ પહેલામાં ગણાશે, માર્કશીટ, સર્ટિફિકેટ કોર્સ. પછી આગળ જોઈ જવાશે કેમ કરવું. પણ આવું એક લોન્ચ કર્યું છે. દિવસના 4 કલાક તો 90 થશે 6 મહિનાની અંદર. ઓકે, પછી જાહેરાત આપીશું તમને, મંજૂરી મળે. આવી જઈએ ભસ ધાતુ. બસ, ફીનું સ્ટ્રક્ચર 1000 રૂપિયા છે. ફોર્મ ફી 100 રૂપિયા છે. મેડમ, પ્રથમ પુરુષ એક વચન. ભસ ધાતુ છે, એમાં ઉદ્દેશ્ય અચનુનાસિક ઇથી અનુનાસિક અનુલોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લું સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે ભસ. હલાદી તે સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થશે એટલે ભભસ. અભ્યાસ ચર્ચ સૂત્રથી ભનો બ થશે. બભસ પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે. ઈતશ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત રહેશે. યાસુટ પરસ્મય પદે સુદાતો કિચ્છથી યાસનો આગમ થશે. ત હોવાથી સૂટ તીથો થી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય થી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. હસોર હલીચ સૂત્રથી ઉપધામાં રહેલા એકલનો લોપ થશે. હલંત પરિચય સૂત્રથી ચત્વ થશે એટલે ભનો પ થશે. જોડી દે સહબપ્સ્યાત. પાછળ કોણ છે? સલામ ચલો અંતેથી દ થશે અને ફરી પાછો ત થઈ જશે. સહબપ્સ્યાત. પાછો કેવી રીતે થઈ જાય? વાવસાનેથી તેણે ચમકવું જોઈએ. અતીત.
પરપરેશો વિકલ લાગશે. જોથી સ્વપ્ન લોપ થશે. સ્લોથી દુઃખો થશે. હલાદી શેષથી અભ્યાસમાં રહેવાનો લોપ થશે. બબસ અને અભ્યાસ ચરથી બબસ થઈ જશે. તે સુધી તસ્તસ્ત નિપામ તાન તાન થયું. દસનું તામ થશે. યાસુદ પરસ્મય પ્રદેશ દાખલો વિચ્યથી યાસુદનું આગમન થશે. અને સુખથી તો સુખનો આગમન થશે. અને લિંગ સમોપન અંતરથી અંત્યનો એવા સમોલોપ થશે. પ્રત્યય હલાદી અપીત છે. ને કશી બસો હલી જથી ઉપદામાંથી લોપ થશે. એટલે પછી હલન બને સ. પછી જલો જલીથી સનો હલન સનો લોપ થશે. નહીં આ સ નીકળી જશે ને? હમ આ સ નીકળી જશે ને? નહીં. પાછળ જલ નહીં ને? હા, બરાબર. જવું નથી એટલું બરાબર. કોણ છે? ય છે, યણ છે. હમ. એટલે સ જશે નહીં. નહીં. પણ અંતે આ ખરીચ ડાયરેક્ટ લાગે ને ખરીચ જ. હમ ખરીચથી ભન પથ હશે. એટલે જોડી દેતા તવ બપસ્યાતામ. હમ તો ચમકો જોઈએ. તે બેએ ચમકવું જોઈએ. હલકા પસ ધાતુ છે. સમા રહેલા અને ઉપદેશ અજનુનાસિક સૂત્રથી એક સંજ્ઞા થશે. બચશે ભસ કર્તરી શપ જુવત્યાદિ સ્લો સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભસ ભસ. હલાદી શેષ સૂત્રથી સનો લોપ થશે એટલે ભભસ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બભસ થશે. કાળનો પ્રત્યય છે જી. જે જુસ સૂત્રથી જીની જગ્યાએ જુસ થશે. ઋતુ સૂત્રથી ઉસ જન લોપ થશે, ઉચ્ચ થશે. સજુસ રોહુ સૂત્રથી ઋત્વ થશે. અને રમા રહેલાઓની ઉપદેશ અજનું નાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. અને ખરવસાન વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે પ્રત્યય બની જશે યુહુ. અને યાસુદ પરસ્મે પદેશ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસ. તની લિંગ સલોપો અનંત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે. અને ઉસ્ય પદાંતા સૂત્રથી યુહુ થઈ જશે. આ બધી બબસ પ્રત્યય છે એમાં એસી ભસો રલીચ સૂત્રથી ભમાં રહેલા આકારની જ સંજ્ઞા થશે. એટલે બસ અને યુહુ. પછી ખરીચ સૂત્રથી ભની જગ્યાએ પ થશે એટલે પ્રત્યય બની જાય બપ્સ્યુહુ. તે બધાએ ચમકવું જોઈએ. હિના હા સર. ભસ ધાતુ છે. આમાં રહેલા ઉપદેશ અનુનાસિક ઈદ સંજ્ઞા થશે તો ભસ રહેશે. કર્તરી શપ જોહોત્યાદિ સ્લો સૂત્રથી શપનો લોપ કરીશું. અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરતા ભસ ભસ રહેશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો ભસ ભસ થશે. અને અભ્યાસે ચર્ત સૂત્રથી બના સ્થાને બગ કરીશું બના સ્થાને તો બભસ. પ્રત્યય છે સીત. પની હલાંત્યમ સૂત્રથી પનો લોપ કરીશું. ઇતચ સૂત્રથી ઈનો લોપ કરીશું તો બસે સ હલંત. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત ગીતથી યાસનો આગમ. અને લિંગ લોપોથી અનંત્યથી અંતે નહીં હોય તેવા
સનો લોપ કરી દઈશું અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસોરુથી ઋત્વ કરીશું. ઉપદેશે અચ અનુનાસિક થી ઉનો લોપ થશે અને વસે ર. ખર વસાનયો વિસર્ગથી ખર ખર અ, એની પહેલા હા હા સર. આવું છે, દેખાય છે ને સ્ક્રીન ઉપર? હા સર. હા, હલી ભસો હલી ઘસી ભસોર હલી. ઘસી ભસો હલી સૂત્રથી ભમાં રહેલ અકારનો લોપ, લોપ કરી દેશું અને ઉપધામાં ખરી અકારનો લોપ. હા, લોપ કરી દેશું અને ખરી ચ સૂત્રથી ભના સ્થાને પ કરી દેશું. ત્વમ બ બપ્સાયાહ શું થશે? બપ્સ્યાહ. બપ્સાયા બપ્સ્યાહ. બપ્સાહ. તારે ચમકવું જોઈએ. કર્માભાઈ. સાહેબ, હમ, બશ ધાતુ ઉપદેશે અચ અનુનાસિક ગીત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ કર્તરી સ જુગોત્યાદિ સુધી સૂત્રથી સપનલોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ભસ ભસ. હલાદી એ શેષ એ સૂત્રથી એક હરનો લોપ એટલે ભસ. અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા ભનું બકાર એટલે બપસ. પ્રત્યશે થસ તસ તસ્તમિપામ તાંતમ તામહ એ સૂત્રથી થસનું તમ. આસુટ પરસ્મય પદીસુ ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. સ હોવાને કારણે સુટ તીતો હો એ સૂત્રથી શનું આગમ. લિંગણ સબકો અનંત્યસે એ સૂત્રથી અંતે ન હોય એવા શનલોપ એટલે યાપમ પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાને કારણે ઘસી બસો હલીચ સૂત્રથી ઉપદામાં રહેલા અકારનો લોપ અને ખરીચ સૂત્રથી ધ્વનું પ એટલે રૂપ સિદ્ધ થશે. બપ્સ્યાતમ યુવામ બપ્સ્યાતમ. તમારે બે ચમકવું જોઈએ. રમેશ. ભસ ધાતુ છે, એમાં ઉપયોગ છે અજનુનાસિક સૂત્રથી અને બરાબર ભસ રહેશે. સરકારી સાપ લાગશે. જો અત્યારથી જેવા સ્લો સૂત્રથી સપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર ભસ ભસ. અને અલાદી શેષ સૂત્રથી ભસ થશે. અભ્યાસ સૂત્ર ચર્ચા સૂત્રથી ભસ થશે. પ્રત્યય છે હા, મિકામ તાંતંતામાં સૂત્રથી ત લાગશે. અને સૂટ તીતથી સૂટનો આગમ અને યાસુટ પરસ્મય પદાર્થ વિદ્યાર્થો ગીત સૂત્રથી યાસનો આગમ અને લિંગ સ્વરૂપો અનંત છે સૂત્રથી અંતે ન હોય તેવા સ્થાનો લોપ અને ફરતી ભસો હલિચ્ય સૂત્રથી ભસમારે લોપતામાં અનલોપ અને ખરીચ સૂત્રથી થતા ભનો પ થશે. જોડી દેતા બપ્સ્યાત યુયમ બપ્સ્યાત. તમારે બધાએ તમારે બધાએ ચમકવું જોઈએ. હમ, સુરેશ. ભસ ધાતુ છે, અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે
કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભસ થશે. હલાદિશેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલ નિષેધ થશે એટલે ભપસ. અને અભ્યાસ સૂત્રથી બપસ. પ્રત્યય છે મીપ. તસ્તસ્તમિવાન તાંતંતામાં સૂત્રથી તસના સ્થાને મીપના સ્થાને અમનો આદેશ થશે. યાચક પરસ્મય પદેશુ ઉદ્ધાત્વકી સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ તલોપન સૂત્રથી અંત્યને તેવા સકારનો લોપ થશે. અમી પૂર્વથી પર રૂપ એક રૂપ થઈ જશે. એટલે યામ પ્રત્યય બનશે. આગળ બફસમાં ઘસી પસોરો હલીચ સૂત્રથી ઉપધામાં રહેલા આકારનો લોપ થશે. ને અભ્યાસ નખરીચ સૂત્રથી ચત્વ થતા પહેલો થશે એટલે ભનો પ થશે. બપશ્યામ અહમ બપશ્યામ મારે ચમકવું જોઈએ. મેડમ ભસ ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે ભસ રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી સપનું લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભસ. હલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે ભભસ. અભ્યાસ સૂત્રથી ભનો બ થશે એટલે બભસ. પ્રત્યય છે વસ. એમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. યાસુટ પરસ્મય પદે સુદાતો ગીચથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાવ રહેશે. પછી ઘસી ભસોર હલીચ સૂત્રથી ઉપધામાં રહેલા અનુલોપ થશે. ને ખરીચ સૂત્રથી ભનો પદ થશે. બક્યાવ અરે આવામ બપ્સ્યાવ બપ્સ્યાવ વયમ બપ્સ્યામ. અમારે બે ચમકવું જોઈએ. અમારે બધાએ ચમકવું જોઈએ. સહ બપ્સ્યાત તૌ બપ્સ્યાતામ તે બપ્સ્યુઃ ત્વમ બપ્સ્યાહ યુવામ બપ્સ્યાતમ यूयं बप्स्यात अहं बप्स्याम आवां बप्स्याव वयं बप्स्याम. सीधा रूपનો કયો ધાતુ કે છે એ ગોતવો મુશ્કેલ પડે. તો રૂપ થઈ ગયા સહ બપ્સ્યાત તૌ બપ્સ્યાતામ તે બપ્સ્યુઃ ત્વમ બપ્સ્યાહ યુવામ બપ્સ્યાતમ यूयं બપ્સ્યાત અહમ બપ્સ્યામ આવામ બપ્સ્યાવ વયમ બપ્સ્યામ. અતીત સહ બપ્સ્યાત તૌ બપ્સ્યાતામ તે બપ્સ્યુઃ
त्वं वक्ष्याः युवां वक्ष्यातं यूयं वक्ष्यात अहं वक्ष्याम आवां वक्ष्याव वयं वक्ष्याम સુરેશ सः वक्ष्यात् तौ वक्ष्यतां ते वक्ष्युः त्वं वक्ष्याः युवां वक्ष्यातं यूयं वक्ष्यात अहं वक्ष्याम आवां वक्ष्याव वयं वक्ष्याम મેડમ सः वक्ष्यात् तौ वक्ष्यातां ते वक्ष्युः त्वं वक्ष्याः युवां वक्ष्यातां तं यूयं वक्ष्यात अहं वक्ष्याम आवां वक्ष्याव वयं वक्ष्याम હિના हाँ सर। सः वप्ष्यात् तौ वप्ष्यातं ते वप्ष्युः त्वं वप्ष्याः युवां वप्ष्यातं युवं वप्ष्यात् अहं वप्ष्याम आवां वप्ष्याव वयं वप्ष्याम। હિના हाँ सर। ફરીથી સહ वप्ष्यात् બક્ષાત वप्ष्यात् પડદો શળદો અને પછી યા જોડવાનો એટલે બક્ષાત वप्ष्यात् એ પ્રમાણે બધામાં તવ तौ वप्ष्यातं ते वप्ष्युः બક્ષુહ બક્ષુહ वप्ष्युः। પડદો શળદો બક્ષુહ हाँ सर। वप्ष्युः હમ. त्वं वप्ष्यायाः બક્ષાહ वप्ष्याः એ એટલો જ આખો આવશે પ અને સ તો અડધો છે युवां वप्ष्यातं બક્ષાતમ वक्ष्यातं युवां યુયમ वप्ष्यायत् યુયમ બક્ષાત वप्ष्यात હમ. अहं वप्ष्याम હમ. आवां वप्ष्याव પાછળ વ वप्ष्याव હા હવે આખો બક્ષા વ वप्ष्याव હમ. वयं वप्ष्याम। હમ. કર્માભાઈ सः वक्ष्यात् तौ वक्ष्यतां ते वक्ष्युः બક્ષુહ वप्ष्युः त्वं वक्ष्यायाः युवां वक्ष्यातं यूयं वक्ष्यात अहं वक्ष्याम आवां वक्ष्याव वयं वक्ष्याम। અલકા सः वप्स्यात् तौ वप्स्यातां ते वप्स्युः त्वं वप्स्याः युवां वप्स्यातं यूयं वप्स्यात अहं वप्स्याम आवां वप्स्याव वयं वप्स्याम। અહમ अहं वप्स्याम। પીના सः वप्स्यात् विकल्पे वप्स्यात् तौ वप्स्यातां ते वप्स्युः त्वं वप्स्याः युवां वप्स्यातं यूयं वप्स्यात अहं वप्स्याम आवां वप्स्याव वयं वप्स्याम। રમેશ सः वक्ष्यात् तौ वक्ष्यातां ते वक्ष्युः त्वं वक्ष्याः युवां वक्ष्यातं यूयं वक्ष्यात् अहं वक्ष्याम आवां वक्ष्याव वयं वक्ष्याम। યુયમ वक्ष्यात् वक्ष्यात વિક્રમ हाँ सर। હમ. सः वक्ष्यात् तौ वक्ष्यातां ते वक्ष्युः त्वं वक्ष्याः युवां वक्ष्यातं यूयं वक्ष्यात अहं वक्ष्याम आवां वक्ष्याव वयं वक्ष्याम। અહમ वक्ष्याम મ અડધો બક્ષામ અને બહુવચનમાં वक्ष्याम
બહુવચનમાં આખો. બપ્સ્યામ. અને એક વચનમાં બપશ્યામ. બરાબર, નહીં. બપ્સ્યામ. હમ, હા હા હમ. તો અહીંયા ભસ ધાતુ પૂરો થાય છે, 4 લકાર. હવે નવો ધાતુ આવશે, 3 ધાતુ રહેશે જુહોત્યાદિ ગણમાં 24માં, અને એક નવો ગણ ઉપગણ આવશે. બરાબર છે. સાથે સાથે જો તમને સમય મળે, અવસર, ટાઈમ, તો આ રીતે કરી દેવું સહેલું છે ગણિતની રીતે, પણ એની કોમેન્ટ્રી લખવી બહુ અઘરું છે. આને બુક રૂપે ચોપડામાં લખવું અઘરું છે. આમ શોર્ટકટમાં ગણતરી કરી દઈએ કે આ સૂત્રથી આ સૂત્રથી આ સૂત્રથી આ થાય, પણ એને લખવા જઈએ તો બરાબર છે. તો સર એક આખું પેજ જ ભરાય છે. મેં મારે લખવાનું ચાલુ જ છે એક હર એક રૂપમાં લેક્ચરનું. એક રૂપમાં એકથી વધારે પેજ ભરાશે. એક રૂપમાં એવા 9 છે ના આપણી પાસે. હા સર 9 છે, પણ એક જ લકારમાં આપણા પ્રથમ પુરુષ લખીએ ને એમાં જ આખું પેજ ભરાય છે. હા, એ જ કહું. એક કોઈ બી એક પદમાં જ એવા 9 છે. એટલે પણ એ કરશો ને તો દેખાશે, ખબર પડશે, સમય માંગશે. નહીં તો પાછા વિડીયો જોવાનો વારો આવે. સર કયું રૂપ આપેલું ધાતુ હવે? હવે ધાતુ જોવો પડશે મારે. 3 જ બચ્યા છે. નિજાદી 22. નિજાદી અંતર્ગણ સરખા જ હશે. 1922 બાકી છે. હા હા બાપુ. 3 જ બાકી રહ્યા છે. વિજીર વિજીર ને બીજ 2 બાકી, અને વિસ બી બાકી. વિપ્લવ તૂર થઈ ગયો. નીજે વિજય વિસ, આ 3 બાકી ને. હમ. એક નવો ગણ આવશે એમાં પણ એ 3 સહેલા પડશે. પણ એક જગ્યાએ આવશે જેમાં વર્ણના કારણે આમાં જેમ ડિફિકલ્ટ આવ્યું હતું એવું જ એક જગ્યાએ છે હજી. ઓકે, તો કાલે જે હશે તે કરીશું. 9 વાગે સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે કુરુ પરંપરામ વંદે કુરુ પરંપરામ વંદે કુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રી. ગયા વખતે આગલી બેચ લીધી હતી એમાં આના કરતાં ઉતાવળ છે વધારે, એટલે એક વિડીયોમાં 2 લકાર પૂરા થયેલા હશે, ક્યાંક 4 બી પૂરા થયેલા હશે. ત્યાં રિપીટ નહીં કરાવ્યું, ક્યાંક શરૂઆતમાં હતું પણ પછી નહીં કરાવ્યું સમય બચાવવાને કારણે. અહીંયા બિલકુલ શાંતિથી જઈએ છીએ, એક જ લકાર લઈએ છીએ પર લેક્ચર. ઓકે, મળીએ કાલે 9 વાગે.